ગઈકાલે જામનગરની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર એક વ્યક્તિ દ્વારા જૂતું મારીને હુમલો કરવામાં આવ્યો। એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા અને અંતે એક નામ સામે આવ્યું હતું, છત્રપાલસિંહ। પરંતુ આ ઘટનાને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે। આજે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયાની આ ઘટના બાદ છત્રપાલસિંહનું નામ સામે આવ્યું અને એવું પણ ક્યાંક ખબર પડી કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે ને તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર પ્રદીપસિંહનો બદલો લેવા માટે થઈને હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ આ ઘટનાને લઈને આજે થોડા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, તે તમારા સમક્ષ મૂકવા છે। સૌથી પહેલો સવાલ, પ્રદીપસિંહ વાળી જે ઘટના છે તે 2017માં બની હતી, તો તેનો બદલો ડિસેમ્બર 2025માં કેમ લેવામાં આવ્યો? આ સમયગાળાની વચ્ચે નહીં તો લગભગ 100 થી વધારે વાર ગોપાલ ઇટાલિયા જામનગરની મુલાકાતે ગયા હશે, ઘણી બધી સભાઓ કરી હશે, પરંતુ આજે કૃત્ય કરવામાં આવ્યો, આજે હુમલો કરવામાં આવ્યો, એ આવતીકાલની સભામાં જ કેમ કરવામાં આવ્યો? તે એક સૌથી અગત્યનો સવાલ અહીંયા ઊભો થાય છે। એટલે ખાસ કરીને બીજો સવાલ એક એ પણ છે કે જે રીતે છત્રપાલસિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તો પછી આ હુમલો ગઈકાલની સભામાં જ કેમ કરવામાં આવ્યો? એ બાદ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે રીતે અત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી છે તે આક્ષેપો મૂકી રહી છે કોંગ્રેસ ઉપર, કોંગ્રેસના આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર લગાવવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કોંગ્રેસનો કાર્યકર્તા છે। પરંતુ જે રીતે છત્રપાલસિંહનો વિડીયો વાયરલ થયો છે એમાં એમના દ્વારા કોઈ પણ પક્ષની વાત કરવામાં નથી આવતી, તેમના દ્વારા ફક્ત ને ફક્ત વાત કરવામાં આવે છે તો પ્રદીપસિંહ વિશે કે જે તે સમયે આ ઘટના બની હતી ને ગોપાલ ઇટાલિયાએ તેમને જૂતું માર્યું હતું, 2017ની વાત છે, એ સમયે તેઓ ભાજપમાં જોડાયેલા હતા, એટલે કે પ્રદીપસિંહ અને તે ત્યાંના ગૃહમંત્રી હતા જે તે સમયે, એનો બદલો તેમના દ્વારા લેવામાં આવ્યો છે એવી તેઓ વાત કરી રહ્યા છે। તેમના દ્વારા ન તો કોંગ્રેસના કાર્યકર્તાની વાત કરવામાં આવે છે, ન તો આપના કાર્યકર્તાની વાત કરવામાં આવે છે, કે ન તો ભાજપના કાર્યકર્તાની વાત કરવામાં આવે છે। ખાસ કરીને પોલીસ કસ્ટડી બાદ જ કેમ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ એક સૌથી અગત્યનો સવાલ છે। એટલે ખાસ કરીને ગઈકાલે જે આખી ઘટના સામે આવી હતી ગોપાલ ઇટાલિયાની, એમાંથી ફક્ત ને ફક્ત એક એ જ સવાલ યાદ આવી રહ્યો છે ને ખાસ કરીને એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે। એટલે ખાસ કરીને એક સૌથી અગત્યનો સવાલ એ જ છે કે 2017નો જે આ બદલો છે તે 2025માં કેમ લેવામાં આવ્યો? સૌથી પહેલા તો આ વિષયને લઈને જે છત્રપાલસિંહનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો એના ઉપર નજર કરીએ અને ગોપાલ ઇટાલિયાની જે સમગ્ર ઘટના સામે આવી હતી એના ઉપર પણ નજર કરીએ। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું, એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું, એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। આ પોલીસ વાળા અગાઉથી બચાવ આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા, આને બચાવવા માટે જ આવ્યા હતા બધા, એને પહેલેથી ખબર હતી આ બધા, એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી। સારું જીવી શકાય ખાલી આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે, સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે, પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો। મિત્રો, કઈ પરિસ્થિતિ છે, હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો, ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।